પાર્ક કેવું બનાવેલું છે? જોરદાર જોઈને મજા આવી? મજા આવે કે બહુ બેસ્ટ મજા. હા તો હવે અમે જઈ રહ્યા છીએ અંદર જોવા માટે. ઓકે ઓકે પણ ટીવી પાસે આપો તો એમ. હા આવશે, યુટ્યુબ પર આવશે. સબસ્ક્રાઇબ કરવાનું કરે. શું કરવાનું? સબસ્ક્રાઇબ. હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય ચેનલ રુદ્ર ટ્રાવેલ વ્લોગમાં તમારું સ્વાગત છે. અને મિત્રો આજે હું જઈ રહ્યો છું એક એવી જગ્યા પર જ્યાં તમને જોવા મળશે ડાયનાસોર. તો હા મિત્રો, આજે હું જવાનો છું પાટણ ડાયનાસોર પાર્કમાં. અને આ વિડીયો ખૂબ જ સરસ બનાવેલો છે, તો વિડીયોને લાસ્ટ સુધી જોજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, ડાયનાસોર પાર્ક. ઓકે. તો મિત્રો અમે પહોંચી ગયા છે ડાયનાસોર પાર્ક. અને તમને પાછળ દેખાઈ રહ્યો છે તેનો ગેટ છે, અને આગળ જોઈ લો તમને દેખાય છે જે બનાવેલું છે ડાયનાસોર પાર્ક. હું પણ અહીં પહેલી વાર આવેલો છું, એટલે અંદર જઈને ચેક કરીશું શું બનાવેલું છે, શું અંદર જોવાલાયક બનાવેલું છે, એ તે બધું અંદર જઈને ચેક કરીશું. તો તમે બનાવી રહેજો આ વિડીયો સાથે. અમે જઈ રહ્યા છીએ ડાયનાસોર પાર્કની અંદર. તો ચલો ભાઈઓ. અને અમારા છે રાહુલભાઈ અમારી સાથે જ છે. હવે બંને અમે જઈ રહ્યા છીએ ડાયનાસોર પાર્ક જોવા માટે. હેલો ગાઈસ. તો ભાઈઓ આ છે તેનો ગેટ, અને બહુ સારી પબ્લિક જોવા માટે આવેલી છે ડાયનાસોર પાર્ક. અને અહીં ટિકિટ પણ લેવાની છે. કેટલી ટિકિટ છે લે? પૂછતા ને કેટલી ટિકિટ છે જોતા. તો મિત્રો ટિકિટ લેવા માટે લાઈન લાગેલી છે, અને રાહુલ અમારે ટિકિટ લેવા માટે ગયો છે. ટિકિટ લઈને આવે એટલે આપણે અંદર જઈશું. હાલ તો કેવું છે ડાયનાસોર પાર્ક? કેવું છે પાર્ક? કેવું બનાવેલું છે? જોરદાર જોઈને મજા આવી? મજા આવે કે બહુ બેસ્ટ મજા. હા તો હવે અમે જઈ રહ્યા છીએ અંદર જોવા માટે. ઓકે ઓકે પણ ટીવી પાસે આપો તો એમ. હા આવશે, યુટ્યુબ પર આવશે. સબસ્ક્રાઇબ કરવાનું કરે. શું કરવાનું? સબસ્ક્રાઇબ. તો મિત્રો અમે પહોંચી ગયા છે ડાયનાસોર પાર્કની અંદર. તો ચાલો મિત્રો, હું તમને પહેલા બતાવી દઉં પાર્કનો વ્યૂ. તમને દેખાય છે ડાયનાસોરનું હાડપિંજર બનાવેલું છે, જે પથ્થરથી બનાવવામાં આવેલું છે. રિયલમાં નથી, પથ્થરથી બનાવવામાં આવેલું છે. બહુ મસ્ત બનાવ્યું છે, જોઈ લો. તો ચાલો મિત્રો, હવે અમે જઈ રહ્યા છીએ બિલ્ડિંગની અંદર. તો મિત્રો અમે આવી ગયા છે બિલ્ડિંગની અંદર, અને રાહુલભાઈ તો ઓલરેડી અમારી આગળ હોય જ છે. તો મિત્રો આ જોઈ લો, આ એક મેપ બનાવેલો છે, પૂરા ડાયનાસોર પાર્કનો મેપ બનાવેલો છે. ખૂબ જ સુંદર બનાવવામાં આવેલો છે. જો મિત્રો, જે સેમ લોકેશન છે, સેમ ટુ સેમ મેપ બનાવવામાં આવેલો છે. મિત્રો કેટલાક લોકોએ પણ રીલ્સ પણ બનાવી રહ્યા છે. જોઈ લેજો આગળ રીલ્સની આ ગાર્ડન છે. જોઈ લો કેટલું મસ્ત ગાર્ડન બનાવેલું છે. તો મિત્રો તમે એકવાર આવો અને તમે એનો ચેક કરી લો નજારો કેટલો મસ્ત બનાવેલું છે. તો ગાઈસ અમે હવે જઈ રહ્યા છીએ. તો ભાઈઓ અમે હવે અંદર જઈ રહ્યા છીએ. ઓકે. અહીંનો વ્યૂ દેવો, કેટલો મસ્ત ગાર્ડન, કેટલા મસ્ત ડાયનાસોર બનાવેલું છે. એટલે એકવાર અહીં પણ આવીને ચેક કરી લેજો. ઓકે. તો મિત્રો આ પણ એક ડાયનાસોરનું હાડપિંજર બનાવવામાં આવેલું છે. દરેકના નામ લખેલા છે, પણ હું નામ સાથે બતાવી દઈશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે. ચાલો મિત્રો, કોશિશ કરી બતાવવા માટેની.
ભાઈઓ હવે જઈ રહ્યા છે આગળ. શું નામ હતું પેલા ભાઈનું? અંડા છે, ડાયનાસોરના અંડા છે. ડાયનાસોર અહીંથી નીકળીને ભાગી ગયું છે. જોડો અંડામાંથી ડાયનાસોર નીકળી ગયું છે. હવે નીકળી ગયું છે. ગાઈસ, આ ડાયનાસોરના અંડા છે જે આપણને હોલિવૂડની ફિલ્મોમાં જોવા મળે જ છે અને આ વૈજ્ઞાનિકો દ્વારા મળી આવેલા અવશેષો મુજબ બનાવવામાં આવેલા છે. તો જો મિત્રો ખૂબ જ સરસ બનાવેલા છે, એકદમ રિયલ ટાઈપના દેખાઈ આવી રહ્યા છે. તો આ પણ એક 3Dમાં ચિત્ર બનાવેલું છે જે આપણને અવશેષો મળી આવ્યા હતા ત્યાંનું છે. યાર, આ ડાયનાસોરને જુઓ તમે, એકદમ રિયલ ટાઈપનું છે અને તેના બચ્ચા પણ સાથે બનાવ્યા છે અને તેનું વાતાવરણ પણ જંગલ જેવું સેમ બનાવેલું છે. The center of the supercontinent was very far from the sea. As a result, desert conditions prevailed in a wind speed of about 27 kilometers an hour. This was a byproduct. તો મિત્રો, આ છે આગળ જે ડાયનાસોર બનાવેલો છે તેમનો આખો પરિવાર બનાવેલો છે. તેમના બચ્ચા પણ પેલી સાઈડ મૂકવામાં આવેલા છે અને જે રિયલમાં લાગે એ ટાઈપનું બનાવવામાં આવેલું છે. જોઈ લો, આખું જંગલ જેવું બનાવવામાં આવેલું છે. પૂરેપૂરું જંગલ જેવું, આખું જંગલ જેવું બનાવેલું છે. આ પણ જો કેટલું મસ્ત લાગી રહ્યું છે. આ એક બીજું બનાવવામાં આવેલું છે. આનું નામ શું છે ચેક કરી લઈએ. તો મિત્રો, આનું નામ છે વેલોસિરેપ્ટર. જો આ પણ બહુ મસ્ત બનાવેલું છે. તો ચલો આગળ જઈએ. આગળ હજી ઘણા બધા ડાયનાસોર બનાવેલા છે. તો આગળ જઈને ચેક કરીએ કેટલા ડાયનાસોર બનાવેલા છે, શું બનાવેલું છે. આગળ જઈને ચેક કરીએ. ઓકે, તો આ મિત્રો ફ્લાઇંગ ડાયનાસોર છે. જો ઉડતો ડાયનાસોર જોઈ લો. આ જે છે ને એ ઉડતો ડાયનાસોર ફ્લાઇંગ ડાયનાસોર છે. આખા ડાયનાસોરનો પરિવાર અહીં બતાવ્યો છે. તો ખૂબ જ સરસ બનાવેલું છે અને જે પેલું ડાયનાસોર છે તેના બચ્ચા પણ આગળ બતાવેલા છે. તો મિત્રો, બહુ સરસ બનાવવામાં આવેલું છે. આ આખો હોલ છે જે હોલને ચારે બાજુ LED લગાવવામાં આવેલી છે. LED થી બનાવવામાં આવેલું છે. બહુ મસ્ત બનલા સુધીનો જ છે અને હજી આ વિડીયોનો પાર્ટ 2 બાકી છે, જેમાં તમને જોવા મળશે ડાયનાસોર બિલ્ડિંગના ઉપરના 3 ફ્લોર, જેમાં સાયન્સ વિશે બનાવેલો છે. અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમે તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.